ભરૂચ સેન્ટ ઝવેરિયર સ્કૂલમાં પ્રિન્સિપલ કમલેશ રાવલ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ આ સ્કૂલની શિક્ષિકાને પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બે સંતાનના પિતાએ પીડિતાને ભોગ બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। 15 દિવસ અને 20 દિવસના સમયગાળામાં રોની ઉર્ફે ફિલિપ એ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પીડિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે। ભરૂચની સેન્ટ ઝવેરિયર સ્કૂલમાં ઉજવાયેલા શતાબ્દી મહોત્સવ બાદ એક પછી એક દુષ્કર્મને લઈ બે ફરિયાદો નોંધાતા ચર્ચામાં આવી ગઈ છે અને સેન્ટ ઝવેરિયર સ્કૂલના પ્રિન્સિપલ કમલેશ રાવલે દુષ્કર્મ આચર્યું હોવાની મામલાની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં તો બીજી એક વધુ ફરિયાદ પીડિતાએ શાળાના શિક્ષકોના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની રોની ઉર્ફે ફિલિપ કુટીનો વિરુદ્ધ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે। ભોગ બનનાર પીડિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ પીડિતાને તારીખ 23/11/2024 ને 9/12/2024 ના રોજ પોતાને ઘરે લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું એવો ગંભીર આક્ષેપો કર્યા છે। પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે બળાત્કારી રોની ઉર્ફે ફિલિપ કુટીનાએ શાળાના રિયુનિયનના કાર્યક્રમની મીટિંગ રાખી હતી અને પીડિતાને તેની ઘરે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ ભરૂચ।